વસની સકા એ માડી વીસ ને અતિ હંસ વાહની પીઠળિયા આજ રોજ કણેરી ગામમાં ને આ સોનલ ધામમાં માં ભગવતી આ હોનબાઈ માની 102 વર્ષ જેની માથે ગલથોલિયા ખાઈને વયા ગયા એ દિવસે માં અહીંયા પ્રગટ્યા હોય આ ભારત ભૂમિમાં. તમે પોતાના ગામમાં હાજરી આપો કોઈ પણ પ્રસંગમાં તો એમાં ઉલ્લેખ એવો થાય, ગામમાં પોતાના જ ગામમાં હોય તો ઉલ્લેખ એવો થાય કે આ ફલાણા ભાઈના દીકરા આવ્યા છે. પણ બીજા બાજુના જ ગામમાં જાઓ તો પછી કહેવાય છે કણેરી ગામની વ્યક્તિ આવી છે. પણ જ્યારે તમે બીજા રાજ્યમાં વ્યા જાઓ ત્યારે એમ કહેવાય કે ભાઈ ગુજરાતની કોઈ વ્યક્તિ આવી છે. અને પછી જ્યારે તમે બીજા દેશમાં જ વ્યા જાઓ ત્યારે કહેવાય કે ભાઈ ભારતની વ્યક્તિ આવી છે. જે પોતાના ગામમાં એક શેરીની વ્યક્તિ ગણાય, એક પરિવારની વ્યક્તિ ગણાય, બીજા ગામમાં આખા ગામની વ્યક્તિ ગણાય અને બીજા દેશમાં એ આખા રાષ્ટ્રની વ્યક્તિ ગણાય. તો મને કહેવાય ગયો કે આ હોનલમાં છે ને એ તો સૌ બ્રહ્માંડની ગણાય છે. ભલા માણા માં ભગવતી સૌ બ્રહ્માંડમાં છે. જે માં હોનબાઈ માએ મારા તમારા જીવનમાં જીવન જીવવાનું દિવેલ પૂરીને ભગવતી વયા ગયા. પણ એ કહેવાય ગયો એ સૂક્ષ્મ શરીર રૂપે ગયા છે પણ દિવ્ય ચેતના રૂપે તો માં ભગવતી આ હોનબાઈ માં કાયમ આપણી વચ્ચે છે, આપણી ઉપર એમ કહેવાય કે આશીર્વાદના ધોધ વરસાવે છે. અને જે હોનબાઈ માએ જેને નામ આપ્યું હોય એવા આપણા કંકુ કેસર માની અહીંયા હાજરી છે. માં અમારા માટે તો તમે જ અમારી હોનબાઈ માં છો, તમે જ અમારી ખોડિયાર છો, તમે અમારી આવડ છો. માં ભગવતીના ચરણોમાં અહીંથી કોટી કોટી પ્રણામ કરું છું. દરેક જે માતૃ શરીર બેઠા છે એ તમામને વંદન કરું છું. ભાગવતાચાર્ય માં જેમનું ભાગવતમાં ખૂબ મોટું નામ છે, પૂજ્ય રમેશભાઈ ઓઝા પૂજ્ય ભાઈશ્રીના કૃપા પાત્ર વ્યક્તિ. મારે કોઈને કહેવા હોય તો હું કહીએ કોઈ યજ્ઞેશભાઈ ઓઝાની અહીંયા હાજરી છે, એના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું. અહીંયા નામાધારી વ્યક્તિઓ બેઠા છે એ તમામ વડીલોના ચરણોમાં પ્રણામ કરું છું. યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને મંચ ઉપર બેઠેલા અમારા દરેક કલાકારોને વંદન કરી અને આખા વિશ્વને હોનલ બીજની ખૂબ ખૂબ વધાઈ હો મારા બાપ. અને એવો આનંદ આજ એવો છે સાહેબ,
ઉગડ સખી રે મોળા શેરમાં એ યાદ કાંચન વરહાય મે પધારો અમારા ભગુડાઈ પધાર્યું છે બધા યાદ મોજ કરો છે મારા વાલા પછી ઉગડે અહીંયા એ જોઈને કામ ના પડ્યા પૂછી તણા કરેણી ધામ હોય આ કંકુ કેસરમાની અહીંયા હાજરી હોય અને આજે અહીંયા હૈયું દળાય છે જેટલા મંડપમાં માણા બેઠા છે ને એટલા મંડપની બહાર છે ને જેટલા મંડપની બહાર છે ને એટલા રોડે છે આજે અહીંયા હૈયું દળાય છે અને અમને સમગ્ર કલાકારોને આ હોનલ બીજની વાત કેવી હોય ખબર છે સાહેબ હાથ વર્ષથી ધરતી પર વરસાદનું ફોરું ન પડ્યું હોય અને માનવીઓની નજર છે એ આકાશ સામે એમ કહેવાય કે વરસાદની રાહ માટે લગાડી હોય અને આકાશ સામે જોઈ પોતાની ગરદનું દુખવા આવી હોય અને એમાં એમ કહેવાય કે હાડ આવે એમાં અડધો હાડવીઓ જાય અને એમાં એક ગાયની ખરી જેવડી વાદળી ઓતરાથી ને એક બીજી વાદળી દખણાથી ચડે અને મધ આકાશે આવી અને વિરાટ રૂપ ધારણ કરે ને આભા મંડળને જેથી હાકડું મળે કરવા અને તેથી નેપાળી ખોપરા વિનતી વજળી વેલન સમકાળા ઢાણા કરતે એમ કહેવાય કે આપના હાથ કટકા મળે કરવા અને તેથી ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો હાલો લઈને માલપરાની વશમાં જઈને એમ કહેવાય કે પોતાની હાકરના 3 કટકા કરીને મે આવ ડાંગરાપા એ મોરલો જેટલો મોજમાં આવે ને એટલો આજ માયો મોજમાં છે ને અમારા કલાકારો અમે મોજમાં છે બાપ અને કેવી મોજ આ 85 વર્ષથી આપણે જો હજી ભૂકા કાઢે અમારા ડાંગર બાપા હા ક્યાં વાત
મધ્યે અરણે જનને સદામાં પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવાની મુકુટ સિર સગન મે ફરર પટ તું ગર રંગ ભર સુંદી શ્યામ મે મારો 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 રંગ ભર સુંદી શાંતિ કારણ જગ ભરણ માડી ઘડો ઘડ્યા ભાવ ઘાટ એથી નમીએ તને નારાયણી માડી વિશ્વરૂપ વૈરાટ માં ભગવતીના 102મો જન્મ દિવસ કાક બાપુ કહે છે ગાવા ગાવા મારે ફોનલ તારા ગીત એ ગાવા ગાવા મારે ફોનલ તારા ગીત ગાવા ગાવા મારે હોનબાઈ માતા રાજોને ગીત એ ગાવા ગાવા મારે માડી તારા ગીત તા તો શબ્દના એ સીમાડા માડે ત્યાં પુરા થયા એ માં અમે તારું નામ લઈ તા શબ્દના હિમાડા પૂરા થઈ જાય મોઢામાં એક માં શબ્દ આવી જાય તોય જો મોઢું ભરાઈ જતું હોય પણ મારે કહેવું એ છે સાહેબ કે આજ કોઈ નેહડું બાકી નથી, કોઈ ગામડું બાકી નથી, કોઈ શહેર બાકી નથી કે ત્યાં હોનબાઈ બીજનો ઉજવાતી. આ હોનલ બીજનો આપણી ભગવતીનો આ જે ઉત્સવ છે એ મને કહેવાય ગયો કે મા સ્વરૂપ માટે આપણું બેહતું વરસ છે, આ નવું વરસ છે આપણું. જેવી રીતે હાડી બીચ કચ્છની અંદર એમ કહેવાય કે નવું વરસ કહી શકાય, એમ શક્તિ બીજના રોપ ભગવતી એમ કહેવાય કે વર્ષો પછી પાછા રોપ્યા છે. અને એવી આ રૂડી આજની આપણી આ રાત માં મને ઘણી વાર વિચાર આવે કે આપણે ભાગશાળી કેટલા છીએ કે આવી ભગવતીઓની વચ્ચે છીએ. એક મિનિટ કોઈને આપું છું, કોઈને એની વચ્ચેથી આગળથી કોઈને જવું હોય તો ખરી જાય, કારણ કે આગળ બેસો છો ને એની બહુ મોટી જવાબદારી છે બાપ, કારણ કે આપણે આગળ છીએ. ઘણા મિત્રો તો એટલા પાછળ બેઠા હોય, ક્યારેક રસ્તે કે રોડે કે હોટલે ક્યાંક મળ્યા ને એમ કે અમને ફોટો પાડવો ગયો ને, નહીતર અમે તો અહીંયા પ્રોગ્રામમાં ક્યાં તમારી પાસે આવ્યું. પણ અમારી પાસે નથી, આ માની કૃપા છે ને મારા બાપ. અને અહીંયા જેટલા સ્ટેજ ઉપર જેટલા આગળ આવે છે ને એ બધી આપણા સમાજની તર છે. જેટલી તર જાડી એટલી આપણી ક્વોલિટી સારી. આપણે માલધારી છીએ, ઘણા બધા મિત્રો બધા બેઠા છીએ, આપણને ખબર છે કે દૂધને અથવા દહીંને જેટલી તર જાડી થાય એટલું, બાકી અમુકના દૂધ તો હેડું ફૂટીને મરી જાવ, તર હું પોપડો નથી બાંધતો સાહેબ.
પણ જે તર છે એ ઉત્તમતા છે. તર એટલે ઉપર આવવું. એમ આજ માની કૃપાથી માં એવી તરના પોડા જામતા જાય છે. સ્નેહી કીર્તિદાનભાઈ એમનો પણ ફોન હતો. માં આજ આપ બધાની કૃપાથી અને એક એશિયાનો મોટામાં મોટો આજની રાતે અમદાવાદમાં મોટો એવોર્ડ છે. એકવાર એને તાળીના ગળાથી સોનલ બીજના દિવસે કીર્તિદાનભાઈને એવોર્ડ મળ્યો. એ પણ એક મોટામાં મોટી યાદી રહેશે. એનું મન અહીંયા છે. મને કે શું કરાય? મેં કીધું મળે છે તો ત્યાં હાજરી દેવી પણ તમારે જરૂરી છે. અને બાકી તો માયાની કીર્તિ, કીર્તિની માયા છે બાપ માં બધામાં. એટલે એકવાર કીર્તિદાનભાઈને પણ તાળીઓના ગગડાટથી વધાવો. એમને બહુ સારો એવોર્ડ મળ્યો છે. અને જેણે લાલા ગીતમાં ગાયું છે ને આખું ફિલ્મ ઉપડ્યું છે. લાલો ગીત રૂડું લાગે છે, એમાં કંઠ એટલે બધા ખૂબ સારા આવી તરના પોપડા બાંધતા જાય છે. આપણે એ આપણી ઉત્તમતા છે. અને માં હું ઘણીવાર વાત એ કરું કે વર્તમાન દાખલા તરીકે અત્યારે બધા પાસે મોબાઈલ છે, કોમ્પ્યુટર યુગ છે, દુનિયા મુઠ્ઠીમાં છે. અહીંથી ગમે એમ બોલ નાખી તો ચાલે એવું નથી. માણસ તરત ગૂગલ બેનને પૂછી લે છે. માં ફેર એટલો પડ્યો, આપણી માવું ગૂગલને પૂછતી થયું. આજે એ જ ગૂગલ પાછું મોબાઈલમાં આવી ગયું છે. આ શબ્દો તો એનો જ રહ્યો, ભલે ને અંગ્રેજી રહ્યો. હા, ઓલા ગૂગલ ધૂપિયામાં ગૂગલ નાખીને આપણી માવું કહેતી હતી, ધૂપને ધોવાડે હે ભગવતી તું અમારી હાબદી થાજે. એટલે વાત એ કરું છું કે આપણે ભાગશાળી કેટલા છે. ટૂંકી જ વાત કરી, મારે સમય જાજો નથી લેવું, બહુ ટૂંકો સમય બોલવું છે. અહીંયા કેટલું બોલાય એ મહત્વનું નથી. અહીંયા થોડુંક બોલાય અને માના શરણે શબ્દ અડી જાય. ધરી લોઢાનું બખ્તર આજ આપને મળવા આવ્યો છું. ધરી લોઢાનું બખ્તર આજે આપને હું વંદન કરવા આવ્યો છું. હવે બખ્તર બાંધીને તો માં ધીંગાણે જવાનું હોય, કોઈને વંદન કરવા મળવાનું જવાનું હોય. પણ કવિ બહુ સારું લખે છે. ધરી લોઢાનું બખ્તર આજ હું તમને મળવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. આજ અમારા લોઢાના શબ્દો માના શરણમાં અડી જાય તે હોનાના થઈ જાય. એટલે બહુ જાજો સમય નથી લેવો. મારી વાત એ છે કારણ કે હજી કેટલા બધા, હજી તો 3 જ કલાકારોએ સરસ મજાનું સંચાલય જેનો હંમેશા વિજય રહ્યો છે એવા અમારા વિજયદાનજી સારું સંચાલન કર્યા છે. તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવો. ગણપતિ વંદના રણજીતદાનજીએ કરી છે, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. દિલુદાનજીએ સરસ મજાનું લોક સાહિત્ય કર્યું અને અલ્પાબેને હમણાં જ આપણે ખૂબ આનંદ કરાયો. હજી દરેક કલાકારો, રશ્મિતાબેનને હજી સાંભળવાના છે, દરેક કલાકારો બધા સાંભળવાના છે. અમારા હરિઓમભાઈ ગઢવી એને પણ તાળીઓથી વધાવો, એને પણ આપણે સાંભળવાના છે. અને ટૂંક સમયમાં જ લાખોનો લાડીલો, ગીરનો રાજા અને દરેકના હૃદયમાં જેણે સ્થાન લીધું છે એવો રાજભા ગઢવી પણ ટૂંક સમયમાં જ અહીંયા સ્ટેજ ઉપર આવવાના છે. એટલે મેં કીધું એમ કે તમારી વચ્ચે બહુ સમય, એટલે વચ્ચે નહીં, બધાએ આ જ રીતે જ બોલવાનું. આમાં માં જાજુ ભરત હોય ને તો એક એક બધા ટેભો લઈ લઈને તોય ફૂલડું રૂડું થઈ જાય. પણ મારે એક જ વાત કરવી કે આપણે ભાગશાળી કેટલા છીએ. તમે અત્યારે ભણેલા ગણેલા ગૂગલમાં નાખો કે આજનું રેલવેનું બુકિંગ કેટલું છે, તો એનો અર્થ એ થયો કે અત્યારે ટ્રેનમાં, આજની રાતે અત્યારે ટ્રેનમાં કેટલા જાતા હશે હમણાં ધબક ધબક ધબક. એક જણો તો ટ્રેનમાં આમ જાતો હતો ને તો ભખ દઈને પીડ્યો, કોકને થયું ઊંઘ આવીશ પણ બેભાન થઈ ગયો હતો. ડોક્ટર બોલાવો, ત્યારે પીડ્યો બોલ્યો, ડોક્ટર નથી બોલાવવા, ઓલાને કયો ના આવે, એની બગલ ઊંઘ આવી ગઈ. હવે ઘણાને એવા પાસે બેહવાનો વારો ટ્રેનમાં આવ્યો હોય છે ભી ભી, એની પરિસ્થિતિ શું થઈ હશે. તો આજની રાત વર્તમાનની વાત કરું છું કે અત્યારે જે બેઠા છીએ ત્યારે જ એ જ ઘડીએ ટ્રેનમાં કેટલા ફરતા હશે, એસટી બસમાં કેટલા હશે, આકાશમાં પ્લેનમાં કેટલા હશે, પોતપોતાના વાહનો લઈને રોડે કેટલા હશે, કેટલા ખટારાના ગેર બદલતા હશે. અરે છોડો, કેટલા માણસો એના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં બેઠા હશે, કોક રોડ ઉપર પીડ્યા હશે. માને કહે કે કોઈને દુઃખની રાત ન જાય, પણ માં અમે એટલા ભાગશાળી છીએ કે અમે ક્યાંય નથી. અમે તમારા દરબારમાં આવો આનંદ કરીએ છીએ હોનલ બીજનો, એ અમને ગૌરવ છે. અને માને પ્રાર્થના કરીએ
કે કોઈની એવી દુખિયારી રાત ન જાય, માં હવને સુખી કરે. અને એવી રાત જ્યારે મળી જાય ને ક્યાંક બેહવાનું, સારી વ્યક્તિ સાથે બેસવાનો અવસર મળી જાય, ત્યારે માનજો કે હોનલની કૃપા છે, કુળદેવીની કૃપા છે. અને એની કૃપા થાય તો જ મેળ આવે. આપણે કઈ તાત્કાલિક સુધરી જાય એવું નથી ને, આપણે કઈ તાત્કાલિક થોડા સુધરી જાય તરત. આપણે હું ભણવા ભેગી નોકરી મળે, હે મેરા ભેગું ભૂત થાય કોઈ દી? એનું 12મું જાય, પછી એના હરાજ જાય, પછી હરાજમાં ન ભળે, અને પછી કે મારે બેહવું છે. એટલે 80 વર્ષ બેઠો ને 300 વીઘા વેચીને ગયો હતું. હવે નળિયા રહેવા દે. હમણાં અમારી સ્કૂલમાં એક વાલી આવ્યા ને આચાર્યને મળ્યા ખીજાવા કે 1 વર્ષ આ છોકરો તમારી નિશાળમાં મૂક્યો છે. એક વર્ષમાં કઈ ફેર નથી પડ્યો. અરે કે હોય અમારી નિશાળમાં આવે ને ફેર ન પડે, બને નહીં. એ કે જાઓ જ્યાં ક્લાસમાં ભણતો હોય ત્યાં છોકરાને લઈ આવો. પટાવાળાને મોકલ્યો, છોકરાને લઈ આવે. આ છોકરો તમારો હા પૂછો, ફેર પડે જ. તો એ છોકરાને વાલીએ કીધું કે ના સાહેબ તમે જ પૂછો. એટલે આચાર્યએ ખંભે હાથ દઈને કીધું કે બોલ બેટા 40 માં 40 નાખો તો કેટલા થાય? છોકરો કે 150. 150 કીધા તો આચાર્ય શું બોલ્યા ખબર? શાબાશ બેટા શાબાશ. કોને કીધું ફેર ન પડે? છોકરાનો બાપો ખીજાણો, ઓલો વાલી. એ આચાર્ય શરમ રાખો, અને 40 માં 40 નાખો તો કઈ 150 થોડા થાય, અને તોય શાબાશી આપો છો, અને પાછા એમ કહો ફેર પીડ્યો. અરે કે ભાઈ ઘણો ફેર પીડ્યો, બાકી તમે મૂકી ગયા ને ત્યારે પૂછતા ને તે દીથી તારો બાપ 500 કહેતો, આ 350 નો ફેર દેખાણો, અને કાલ 80 આવશે. હો જી રે હરિની હાથડીએ મારે જોઈ લો રોજનું હટાણું. હરિની હાથડીએ મારે રોજનું મારો કહેવાનો અર્થ રોજ આપણો ક્રમ ચાલુ રહેશે તો 100% એની આજુબાજુ રહેશું ને, આવી શક્તિઓની આજુબાજુ, તો વાંધો નહીં આવે. વિચાર કરો કે આ ભારત ઉપર, આ ભારતના સનાતન ઉપર, આ ભારતની સંસ્કૃતિ ઉપર પરદેશી જેવા તેવા આક્રમણો નથી આવ્યા.
ભલભલા મંદિરો તોડવામાં આવ્યા છે, પણ વર્તમાન પરિસ્થિતિ માના જન્મને 100 વર્ષ પૂરા થયા ને મારા બાપ, તો જેની 100 વર્ષની આપણે જન્મ જયંતિ જ્યારે ભવ્ય ઉજવીને આજે 102 વર્ષ થયા, તો બાપુ આ 2 વર્ષની અંદર આ ભારત વર્ષ જેવી તેવી ઉર્જાએ નથી પહોંચ્યો. જ્યાં 450 વર્ષ પહેલા મહાકાલીની પાવાગઢમાં ધજા નહોતી ચડી, એ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધજા ચડાવી અને અયોધ્યાનો ઢાંચો, જે ઢાંચો બની ગયો હતો અયોધ્યા મંદિરમાં, એ 400 વર્ષ પડેલા પ્રશ્નને અયોધ્યાની અંદર આ વર્ષે પણ ધજા ચડી. અને આજ જોઈએ છે કે બાપુ એક થડો નાનો નથી રહ્યો. જ્યાં જ્યાં જૂના ગોખલા હતા ને મારા બાપ, ત્યાં યાદ ધજાઓ ફડાકા મારે છે. શું કામ? દરેક સામે એમ કહેવાય કે વિધર્મીઓને જોવાનું છે, આપણી માઉની ધજા સામું નથી જોવાનું, નથી જોવાનું, નથી જોવાનું. ત્રણ હાથે આઈ રાજલ, તમે ઘટના તો જુઓ, 3 હાથે રાજલ દિલ્હી પોગે. ટૂંકી વાત લેવી છે, વાત તો 2-3 કલાકોની વાતું છે, પણ 2 જ મિનિટમાં મારે વાત કરવી હોય તો 3 હાથે આઈ રાજલ ત્યાં પહોંચે અને રથડા માલિક ઘે કરતે એમ કહેવાય સિંહણ રૂપ ધારણ કરીને જેથી દિલ્હીમાં મેં જેથી ત્રાટકી હશે અને વિકરાળ રૂપ ધારણ કરીને હાથમાં ત્રિશુલ લઈ અને માં આપણી જગદંબા કેટલી મહાન છે એ વાત કરું કે આ રાજલ છે એ અકબરને મારવા માટે ત્રિશુલનો ઘા કરવા જાય અને મોઢામાંથી શબ્દ નીકળી જાય કે અમ્મા જાન મુજે માફ કર દો, માં મને માફ કર દે. સાહેબ હોઠે ત્રિશુલ અટકી ગયો કે એ મૂર્ખા, તને મારવા આવી હતી, પણ તે મને માં કીધી ને હવે મારું તો માતૃત્વ લાજે. પણ સાંભળી લે અકબર, આજ પછી જો કોઈ હિંદવાણી બાઈ સામે તે હીણી નજર કરીને લોટકી બાઈ તાવડીમાં રોટલો ફેરવી નાખે, એમ તારા દિલ્હીને ન ફેરવી નાખું તો ઉદાચારણની રાજલ મટી જાવ. ભલા અમ્મા જાન મુજે માફ કર દો, માં મુજે માફ કર દો. વાત મારે એટલી કરવી કે દિલ્હી થી જયારે માં પરત પાછા ફર્યા, આકાશ માર્ગે ગારા કરતી જોગમાં હાલી જાય અને આમ નીચે જોયું તો માનો પડછાયો છે, એક બળદગાડું હાલ્યું જાય છે. એ બળદગાડાની માથે પડછાયો પડ્યો અને માને વિચાર આવ્યો જેની માથે પડછાયો પડ્યો ને એને પાવન ન કરું તો હું ચારણ જગદંબા ન કહેવાવ. અને માં નીચે ઉતર્યા, એક બળદગાડું લઈને હાલ્યો જતો હતો. જય હો. આ 1 જ મિનિટની વાત મારે કરવી છે કે માડી તારા બેહણા ગાઢ ગીરનાર નવે ખાંડ નજનું પરે રેલો.
એ છે કે આ જગદંબા આઈમાં હણલ આજ બીજને દિવસે જે દિવસે માં અવતર્યા અને આ દિવસે એક જ નિયમ લેવાઈ જાય, કોઈ મારી બળજબરી નથી પણ કલ્યાણ થાય હો. માની કૃપાથી બોલું છું. આજ બીજને દિવસે કણેરી ધામમાં બેઠા હોય કે મઢડા ધામમાં બેઠા હોય કે એક સ્વાયજડ ગમે ત્યાં માની આજ બીજ ઉજવાય છે, પણ માં હોનબાઈ હામી દ્રષ્ટિ કરી અને એટલી જ વાત થઈ જાય કે હે માં, આ હોઠ તારા નામથી એઠા થયા છે, હવે હું આડા અવળા વ્યસનથી મારા હોઠને અભડાવીશ નહીં, આ નિયમ લઈ લ્યો અને 6 મહિનામાં ફેર ન પડે તો માયો આયર ગાવાનું બંધ કરી દે ભલા માણા. હા, માડી તું તો દારૂ ને દેશ વટો દેવા અવતરી અંબિકારે લો. એ માડી તારા બેહણા ગાઢ ગીરનારા નવે કાંડ નજરું પડે લો, નવે કાંડ નજરું પડે લો, નવે કાંડ નજરું. અને માં છે એમ કહેવાય કે આકાશ માર્ગે નીકળ્યા, ગાડા ઉપર એમ કહેવાય કે પડછાયો પડ્યો, અને માં એમ કહેવાય કે વગડામાં નીચે ઉતર્યા. ધ્યાનથી એક માના ચરણમાં વાત મૂકું છું. નાનું સૌરભ, બાળ સૌરભ, લોબડી ઓઢી છે, કેડાને કાંઠે માં ઊભા છે અને ગાડા ખેડું આમ ધીમો 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 ધીમું ગાડું હાલ્યું હોય, પણ માં જાણે દારિદ્ર્યનો ઢગલો જાતો હોય. લગર વગર લુગડા, બે હાટુભાઈને નો ભળે એવા બે બળદ નોખું નોખું તાણે જાય છે. નકતા વેવાઈને નો ગમતે એમ બળદ ગાડાના પૈડે આડાવડા એક હરખો લીટો પડતો નથી, જાણે આમાં આયા જાય છે. અને હાહુ ને વહુ ને નો ભળતું હોય, નણંદ ભજાઈને અમુક અમુક ઘરે નો ભળતું હોય, એમ ગાડીના ઠાઠિયાને ગાડીને ભળતું નથી, એ ભભડતું જાય છે. આવો બરોબર દારિદ્ર્યનો ઢગલો જાતો હોય એવો માણસી ગાડું લઈને નીકળ્યો, અને માં ભગવતી હાંભળજો, માનો આમ માથે પડચાયો પડે ને મારા બાપ, એ અહીંયા મંદિરેલી નીકળો અને ખાલી ધજાના દર્શન કરી લ્યો તો કોઈ દી તમારી આબરૂનો ધજાગરો ન થવા દે જગદંબા ભલામણા. જેવી તેવી વાત નથી મારા વાલા. અને માયામાં ઉસ્વાદ કર્યો, ભાઈ ગાડું ઊભું રાખ. ગાડા ખેડૂત પૂછે છે ક્યાં જાવ છું ભાઈ? માં જીજુવાડે જાઉં છું, મારે આવવું છે. માં આવી જાવ, પધારો. ગાડા ખેડૂએ નક્કી કરી લીધું કે અવડું સ્વરૂપ વગડામાં હોય નહીં, નાંગણી છે મૂળ હવા વેતની, પણ ફૂફાડો કઈક નોખો છે. માં આવી જાઓ, પધારો પધારો. માં ગાડામાં બેસાડ્યા. માં પૂછે છે કે પણ તું રોયા છો કેવો? કે માં પાણી પીધા પછી ઘર થોડું પૂછે, હવે તો ગાડે બેઠા છો. કે પણ રોયા કેતો ખરો? માં છો વાણિયો. ઓ વાણિયાનો દીકરો થઈને બળદગાડો? કે હા માં, હું ગામનો માણા અને ઘીનો વેપારી છું, ગામડામાં જાઉં છું અને ઘીનો વેપાર કરું છું. સવારનો નીકળ્યો તો આ હાંજ પડી છે, હવે ઘરે જાઉં છું. પણ કે રોયા હાંજ પડી પણ ગાડું તો ખાલી છે. માં એટલામાં વાણીએ નક્કી કરી લીધું કે સહેજ ફૂફાડો મારે ને તો મજા આવે, સહેજ માને ખીજવું. એટલે વાણિયાનો દીકરો એટલે ધીમે ધીમે કીધું કે બાપા વાત સાચી, પણ હવારમાં ઘરેથી નીકળ્યો ને ત્યાં કવારક્યાના હકન થયા ને મારો દી બગડ્યો. અરે કે તારું ભૂંડું થાય? એ વાણિયા, કવારક્યાના હકન કોઈ દી નબળા હોય નહીં, પાછું વાળું જો. અને ગાડાની પાછું વાળું જોવે તો હેકડે ઠાઠ ઘીથી એમ કહેવાય ગાડું ભરેલું ઉલાળ મળ્યો થાવા. વાણિયો ઊંધું પહેરવી આવજો, માં આ બાજુ બી આવો, આડા ઉપર બી આવો. એટલામાં પારખી ગયો. એ વાતો કરતા કરતા માં મારે ટૂંકી જ વાત એવી મૂળ 2 મિનિટમાં પૂરી કરું કે જીંજવાડા આવી ગયો. બળદ ગાડું ઊભું રાખ્યું અને વાણિયા કીધું માં જીંજવાડા આવી ગયું, કે ઉતરી જાઓ. કે માં તને ઉતરવાનું ન કહેવાય, તને ઘરે ન લઈ જવાય. તો હું શું કરું કે આ પાદર ને પાણે ઘડીક બેહી ને
તો મારા બાયુ છોકરાને લેતો આવું, જેથી કરીને તારા દર્શન કરી લે, એ તો અમારો આળખો સુધરી જાય. માં, આ ઘડીક પાદરને પાણે બેહને મારી માં, ઘડીક બેહને મારો છોકરાને લેતો આવો. પણ વાણિયા મોડું ન કરતો, મારે મોડું થાય. આ તો વાણિયા રોય પડ્યો, તારે મોડું થાય? કટ દિલી, કટ આગરો, કટ સરાવડો સફેદ, તો તડ હાથે દિલી પોગતી હો. પણ હવે માં જે થાય, પણ તું, તને વિનંતી કરું, પગે લાગુ, ઘડીક આ પાદરને પાણે બેહજે. પણ વાણિયાનો દીકરો ને ગામનું કલ્યાણ કર્યો, ગામને પાદરને પાણે બેહાડ્યા. પણ જેવો માઈ ઘરે ગયો ને, તો જેટલા ઘર આડા આવતા ગયા, જેટલા માણસ આવતા આવતા, એને કહેતું જાઓ ગામને જાપે, માં આવ્યા છે, દર્શન કરજો, માં આવ્યા છે. ગામ ઉમટ્યું. વાણિયો ઘરે ગયો, નાયો ધોયો, કપડા નવા પહેર્યા, છોકરાને એને તૈયાર કર્યા. પણ માં ઘાઘા થઈ ગયા. આખું ગામ આવ્યું કે પાનાચંદ શેઠ ક્યાં મર્યો, પાન્યો ક્યાં ગયો, આ રોયો પાન્યો ક્યાં ગયો. કરોડો માણસ આવે, પણ માની જીભ ઉપર એક તમારું નામ થવું જોઈએ. બધા પણ બોલો, હજી કેમ ન આવ્યો, હજી એક મારો દીકરો કેમ ન આવ્યો, એવા વાલા થઈ જાજો ને પછી જોજો જીવન જીવવાની મજા આવે. ભલા માણસ, હજી મારો દીકરો કેમ ન આવ્યો. તા તો પાનાચંદ શેઠ ડોકમાં ખેંચ, દીકરાની વહુ પોતાના ઘરના, હાલો બાજુ, હાલો બાપા, કુળદેવી થવાના છે, લે આપણા કુળદેવી થવાના છે. એટલે પાનેચંદ, હા માં, મારા ગામમાં તમે આવો અને મારા ગામનો જણ કે કોઈ વ્યક્તિ બાકી રહી જાય તો એ મારી નબળાઈ કહેવાય. આજ આપ પધાર્યા અને મારું ગામ જો પાવન ન થાય તો માં, મારામાં થોડીક ઢીલક કહેવાય. એટલે માં થોડો મોડો આવ્યો, પણ માં ઈ માને મારા ગામના બધાનું કલ્યાણ થયું. કે પાન્યા તારી ચતુરાઈ ઉપર હું ઓળગોળ છું. માગ મારા દીકરા, શું આપું, માગી લે. પાનાચંદ શેઠ માગ્યા, તારે જે જોતું હોય. તેથી પાનાચંદ શેઠ પોતાની વૈષ્ણવી પાઘડી ઉતારી એટલું માં પગે લાગીને એટલું કીધું, માં તે આપવું થયું બધું આપી દીધું, મારે ગાડે બેઠી છું. માં માગવાનું શું હોય, પણ માં માગું એટલું કે આ જે પાણે બેઠી છો એ પાણે આવીને જેદી પુકાર કરું તેદી હાબદી થાજી, આ તારા બહેણાની લાજ રાખજે. આ પાણે આવીને પુકાર કરો તેથી ભગવતી તું આવીને હોકારો દેજે. સાબી પછી વાણિયાની 3-4 પેઢી વહી ગઈ પાનાચંદ શેઠની. માથેલી 50 100 વર્ષ માથેલી ગલથોલિયા ખાઈને વયા ગયા. અને એમાં નવાબી સત્તા આવી. જીંજવાડાની ફરતો એમ કહેવાય કિલ્લો નાખવાનું નક્કી થયું. પાયા સપાણા, અને જે જગ્યાએ કિલ્લાનો કોઠો આવે ત્યાં આ રાજબાઈ માનો થોડો આવે. આ વિધર્મીઓ એમ કહેવાય કે પાયા માલિક બધું ખોદીને કાઢીને ફેંકી દીધું અને કિલ્લો મળ્યો તૈયાર થવા. એ એક માથોડી કિલ્લો જાય, ચણતર જાય, એ માથેલી રાત જાય ને હવાર પડે તો એક પણ પાણો એમ કહેવાય દિવાલનો હોય નહીં. અને એક પછી એક ભુવાઓને, તાંત્રિકોને ગામ ફરતી દૂધની ધારાવાળી કરી, કાચા ઉતરથી વીટવું, ઘણાએ ખમાહા કર્યું, પણ કોઈની માં કારી ફાવી નહીં. અને નવાબે મીટિંગ કરી કે આનું છે શું. વડીલોને બોલાવ્યા, અનુભવી માણસોને બોલાવ્યા, અને એમાં એક અનુભવી વડીલે એટલું કીધું કે અમને એક વેમ પડે છે. શેનો? કે અમારા ગામના પાનાચંદ શેઠને ગાડે બેહીને માં રાજલ પધારેલા, અને એની આ ચોથી પેઢી છે એ માને પૂંજતા, અને એ માનો થડો અહીંયા હતો એ આપણે ખોદીને કાઢી નાખ્યો છે. કદાચ ઈ તો નહીં હોય ને, તો બોલાવો એ શેઠને. કે 2 ભાઈઓ છે કે બોલાવો એને. કપૂરસંગ, તલકસંગ, खम्मा बाप, जहां अपना नवाब बुला रहा है। अच्छा हमको कहा मोटा भाई कहा भाई उघी जाए नटड़ा આપણને બોલાવે ડાયા ને પણ જો જેવો મોટા ભાઈ બોલવા આમ ફેર ન પડે નવાબના દીકરા છેટડી જાય આવ્યા જય શ્રી કૃષ્ણ ચલામ જય શ્રી કૃષ્ણ ચલામ જય માતાજી હા હવે આવ્યો લાઈનમાં બાપા બોલાવાનું કારણ કે અમે સાંભળ્યું છે કે તમારા દાદાને ગાડે બેસીને માં આવેલા આવેલા ને અહીંયા થોડો હતો અમે પૂછતા ને અમારી માં હતી
પણ હવે તમે કાઢી નાખ્યા, તમે નવાબના દીકરા, અમારે કંઈ કહેવાય નહીં, ભૂલ થાતી માફ કરજો, હાડું છું, અમારે પૂંજવા માંડ્યા, ભલે ભલે બાપા ભલે ભલે. અરે ભલેના દીકરા આ કિલો નથી થતો, અમે થોડા પાડવા આવીએ, ન થાય. વાણીએ કીધું મનમાં કે દીકરા તને માના પરસા નહીં મળ્યા હો કે પણ શેઠ, હા પણ અમારી પાસે તો બાપા શું ઉપાય હોય? આ તમે સત્તાધીશ માણસો, તમારા માણસો એ તમે હુકમ કર્યો એને કાઢી નાખ્યા, અમે કોઈ ના પાડી, અમે તમને કઈ પત્ર લખ્યો? હિસાબ કિતાબ હોય તો અમે કરીએ કે, પણ મનમાં કહે છે કે તારો હિસાબ તો જોગમાયા લઈને બેઠી છે. શેઠ કાંઈ ઉપાય? એક ઉપાય છે. મોટા ભાઈ કહેવાને કે નવાબ ઉપાય જોવે છે એટલે તો બોલાવ્યા આપને, તો સાંભળ, રામાયણ વાંચીશ कि हमने सुना है, जरूर सुना है, हम उसका अभ्यासी है. તો એ તો ખબર છે ને માં જાનકી નું અપહરણ રાવણે કર્યું અને માં જાનકી ને લંકામાં લઈ ગયા. હા, અને પછી રામ ત્યાં સેના લઈને ગયા. બોલો નવાબ કે પણ ક્યાં જીંજવાડા, ક્યાં લંકા, સાંભળવું? હા હા સાંભળવું સાંભળવું. તો ભગવાન રામ ગયા ને ત્યાં. હા, કઈ રીતે ગયા? કે સેતુ બાંધીને. સેતુ કઈ રીતે બંધાણું? ત્યારે નવાબે કીધું કે રામ નામથી પાણા તર્યા. તને નવાબના દીકરા, તને ખબર તો છે ને કે આ ધરતીમાં રામ નામથી પાણા તરે એમ? કે હા પાણા તર્યા. તક બસ તારી પાસે ઈ રસ્તો છે કે શું? તે અમારી આઈ રાજલમાંનો એક થડો કાઢ્યો અને હવે તારી પાસે દીકરા એક રસ્તો છે કે તારા કડિયાને હુકમ કરી દે કે આ કિલ્લાના જેટલા પથ્થર મુકાય એ પથ્થરે પથ્થરે લખાવાનું ચાલુ થઈ જાય, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. ને પછી કાકરી પડે તો મને કહેજે. અને બાપુ કડિયાને હુકમ છૂટી ગયો, પાણે પાણે લખાવાનું ચાલુ થઈ ગયું, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ. અને હજી આજની તારીખે કારક ઝીંઝુડા જાવ ને તો જે જગ્યાએ માનો થડો હતો ને ત્યાં જ કોઠો બન્યો અને ગાડા એમ કહેવાય ખોરડાવા રૂપાના પતરામાં પાનાચંદ શેઠ ગાડામાં બેઠા છે, માં આઈ રાજલ ગાડે બેઠા છે. અને આજની તારીખે પા ભાગનો કિલ્લો હજી ઊભો છે. એ કિલ્લે કિલ્લે લખ્યું છે જય ઉદાની રાજલ, પથ્થરે પથ્થરે લખ્યું છે જય ઉદાની રાજલ. મારો કહેવાનો સૂર એ છે એમ આપણા શ્વાસે શ્વાસે જય હોનલ, જય હોનલ, જય હોનલ જેથી બોલવા મળશે ને તેથી મને નથી લાગતું કે આપણને જમ લેવા આવે. અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડે કે આ તો માનો દીકરો છે અને જમડા ન મુકાય અને જમડાની બીક ન હોય. અને એવી માં જગદંબા એમની જે આજે હોનલ બીજ અને અહીંયા હયું જ્યારે એમ કહેવાય કે દળાય છે, જ્યારે એની વચ્ચે હું પણ તમારી વચ્ચે આવીને છે બોલી શક્યો એનું મને ગૌરવ છે. અને ફરીવાર અહીંયા બેઠેલા તમામના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને બધાઈને હોનલ બીજની ખૂબ શુભકામના સાથે બોલીએ હોનલ માત કી, કંકુ કેસર માત કી, આયાવાડની મોગલ માત કી, દ્વારિકાધીશ કી, ભારત માતા કી. ધન્યવાદ, આભાર, જય શ્રી રામ.